तो जय जोहार जय आदिवासी दोस्तों આપણે એક વડોદરામાં વાગડિયા ગામ છે તેમાં એક દશામાના મંદિરે જે ચમત્કાર થયો છે તમે ઇન્સ્ટામાં વિડીયો તો ઘણા જોયા હશે દોસ્તો પણ શું ઘટના સાચી છે શું ખોટી છે તે તમને ખબર નહીં હોય દોસ્તો વિડીયો પૂરો જોજો બધી ખબર પડી જશે દોસ્તો અને પહેલાં તો આ ભાઈનો વિડીયો જોવો તે દશામાની સાંડળીમાંથી ઘી નીકળતા તે શું બોલી રહ્યા છે તેમનો વિડીયો જોઈ લો પછી આગળ વિડીયો બતાવું છું તમને સત્ય ઘટના બધી દેખાઈ જશે। દશામાના મઢમાં સાંડળીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે। ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે। આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે। જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે। દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે। વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે। લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ। આવા કોઈ ચમત્કારો તો આ ભાઈએ તો વાત કરી તે સાચી છે દોસ્તો અને સત્ય છે। તો હવે આપણે આગળ વિડીયો જોઈએ તો આ મંદિરના દશામાના મંદિરના એક પૂજારી છે જે બેન છે સીતાબેન તો તેમનું શું કહેવું છે થોડું એમનું પણ જાણી લઈએ। તો અત્યારે બધા લોકો તરફથી કહેવામાં આવે છે કે આપણે દશામાની સાંડળીમાં જે ડબ્બો ઘીનો રાખવામાં આવ્યો છે અને નળી પણ રાખવામાં આવી છે અને કઈ ઓલું ચક્ર છે તે પણ રાખવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે દોસ્તો। પણ જે આ સીતાબેન છે તે માનવામાં આવતા નથી તેવા શબ્દો વાપરે છે। તો આપણે જોઈએ આગળ વિડીયો સીતાબેનનું શું કહેવું છે। હું એટલું જ કહેવા માંગુ કે ધર્મ ઉપર નહીં આખી એના ઉપર આપણે ગુજરાત ઉપર આ તો ભગવાનને તારો કલંક લગાડી દીધો કે આ જે વ્રત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ ઉથલ પાથલ કરી દે એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું બાકી કોઈ સહન શક્તિ કોઈ નામ નથી કે આખી મૂર્તિ હટાવી શકે। એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો। એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી। ચક્ર છે ચક્રથી પાડો છો એ પણ નહીં કાઢી। મને પ્રૂફ કોઈ આલ્યું નહીં। મને આરોપી એટલી બનાવી દીધી છે જેમ ખૂન કરી દીધું એના કરતાં 2 ગણી મને આરોપી બનાવી છે। હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે। આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે। હું ઘી માટે નહીં હું મારા ધર્મ માટે। ઘી તો એ જાણે હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી। હું તો આજ કહું છું વર્ષોથી કહું છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં પણ હું મારા ધર્મ માટે હું મારા સનાતન ધર્મ માટે હું બધા ધર્મ માટે એક માટે નહીં મારા બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની જ્યાંથી મારો મને ચુકાદો નહીં આવે તો હું વાત દોડવાની। આ વસ્તુ મને પણ પુરાવા જ નહીં આલે તો હું કઈ રીતે કહું કે એ એમ કે છે કે ઘીનો ડબ્બો તો એ મને પુરાવો નહીં આલ્યો। એવા સાચા પુરાવા તો તે દન પબ્લિકની લાખોય પબ્લિક હતું અને આજ એકલું નહીં 12 મહિના પબ્લિક રહે। હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક તો એને પબ્લિકની અંદર જો મને પુરાવો આલ્યો મને મન દુઃખ એ છે કે મને જો પબ્લિકની અંદર જો આરોપી બનાવી હોત કાઢીને ઘી આખો વિડીયો છે જે તમને હું બતાવું છું અત્યારે તે પણ જોઈ લો દોસ્તો તમને બધી સમજણ પડી જશે કોણ સાચું છે અને કોણ ખોટું છે। તો વિડીયોને જોતા રહીજો। મેં એટલું કહ્યું કે મને માફ કર દો હું માને અરજી કરીશ અને હું માને કહીશ કે માં મને માફી આલ દે માફ કર દો તો હું કહું કે માં તું આ પરચો ના લે કર્યુગને નહીં ગમતું અને મને પણ નહીં જોઈતો એવી રીતે મેં ઓમ કરતેલી એનો દુરુપયોગ કર્યો છે। મેં મા જોડે માફી માંગી એમની જોડે માફી નહીં માંગી। એમને પણ એ કીધું કે તમારા ઘરના ઘી રેડે છે તમારા ઘરના આ કરે છે થારીઓ મૂકી કેમ કે થારીઓ એટલે મૂકેલી કે નીચે પેલું પડતું હતું બધાનો વિશ્વાસ હોય એટલે બધા થારીઓ તો મૂકી જ શકે। નીચે જો જતું હોય તો થારીઓ તો હર કોઈ મૂકવાના છે। એ ઘીનો તો હું મતલબ નહીં કે ઘી તો હું કેવી રીતે આવે તો તમારે એ વિજ્ઞાની સાહેબ આવીને સ્થાપના બે જતા અત્યારે ઘી નહીં તો હું કઈથી લાવું ભક્તો લઈ ગયા અત્યારે તો 10 દિવસની મૂર્તિ હતી કે કાયમની મૂર્તિ નહીં
10 દાડાની અંદર હું અત્યારે કઈથી ઘી લાવું? અત્યારે એ બન્યું એ તો મેં એ કરી દીધું. હું તો અભણ છું. મને વહેલા કીધું, એમને લખ્યું અને એમને એવું કીધું કે ચાલો ઘેર જવું હોય તો અહીં સહી કરી દો. પણ મને પોલીસ સ્ટેશન એટલા બધા ડાબ આવેલા ને, સોફેર બાજુ મારો અપાસ ચાલતેલો, તે એટલો બધો ડાબ આલતેલો. એકવાર અપાસ 10 દાડાનો નકોડો અપાસ હોય તો શું થઈ શકે? એટલે અપાસ ચાલતેલો તો મેં કશું બોલી નહીં શકી. મેં તો એમ મન મારું એવું રાખ્યું કે ખુશ રાખ્યું મન, પણ મનથી ખુશ રાખ્યું, બાકી તો હું દુઃખી જ હતી. મેં એ તો કીધું કે જો તમે કહ્યું તું મને કે ડબ્બો છે તો મને પુરાવો નહીં આપ્યો, પાઇપ છે તો એ પુરાવો મને નહીં આપ્યો, અને ઘીનો અને એમનો પુરાવો તો એમને કરવો જોઈએ. એટલે મારું આ એ તો કર્યું, પણ ખરેખર આ ખોટું છે.